સંજીવભાઈ, આ રૂમ કોની છે? અહીં મારા મમ્મી અને પપ્પા અને મારા એક સિસ્ટર જે છે જે મારી જોડે રહે છે એ લોકો અહીં જનરલી સૂવે છે એમ. એટલે રૂટીન એમનું જ બધું આ રૂમમાં રહે છે. બરાબર છે. હવે એ લોકોની સુવાની દિશા કઈ છે? એટલે મારી જે ડોટર છે એ અહીં સૂવે છે. એમનું મીન્સ એટલે હેડ માથું અહીં છે અને પગ આ સાઈડ રહે છે, દક્ષિણ તરફ માથું રાખે છે. બરાબર છે. અહીંયા કોણ સૂવે છે? અહીં મારા એક સિસ્ટર છે જે મારી જોડે જ રહે છે. એમનું માથું એ આ બાજુ રાખે છે, પૂર્વ તરફ રાખે છે, પશ્ચિમ તરફ એમના પગ રહે છે. બરાબર છે. હવે તમારી દીકરી દક્ષિણ તરફ માથું રાખીને સૂવે છે, એટલે આપણે એવું ગણી શકાય કે એને કોઈ પણ વસ્તુ સ્વીકારવાની હોય તો ઇઝીલી એ ન સ્વીકારે. એને પોતાના અલગ વિચારો હોય કે શું કામ સ્વીકારવું, એટલે જે કઈ લોજિકલ થિંકિંગ વધારે હોય બરોબર એ ટાઈપનું છે. તમારા સિસ્ટર જે છે એ બરાબર દિશામાં માથું રાખીને સૂવે છે, પણ તકલીફ એ છે કે એ જ્યાં સૂવે છે એની બરાબર પાછળ ટીવી આવેલું છે. બંનેના માથા છે એમાં રિફ્લેક્ટ થાય છે, એટલે માથું ભારે રહેતું હોય અથવા તો દુખે એવો પ્રશ્ન એના લીધે થઈ શકે. એટલે બને ત્યાં સુધી ટીવી સુવાની રૂમમાં રાખવું જ ન જોઈએ. અને જો રાખવું હોય તો તમે જે વોશિંગ મશીન મૂક્યું છે એ જગ્યાએ રાખી શકાય. બીજું કે વોશિંગ મશીન એટલે એ વાયુનું નિશાન છે, એ તમે અગ્નિવાળી જગ્યાએ રાખ્યું છે. અહીંયા સ્ત્રીઓ રહે તો સુખી થાય, પણ વોશિંગ મશીન અહીંયા રાખવાથી એમના વિચારો વધે. એટલે ખરેખર અહીંયા ન રાખીએ તો સારું છે. એ જગ્યાએ તમે ટીવી રાખી દો અને એનો વપરાશ થાય એટલે એને બંધ કરી દેશો તો વધારે સારું રહેશે. બીજું, તમારું જે મંદિર છે એ અગ્નિમાં આવેલું છે. પૂર્વ તરફ મુખ રાખીને પૂજા થાય એ વાત સાચી છે, પણ મંદિર ઈશાનથી જેટલું નજીક હોય એટલું સારું. એ અગ્નિમાં મંદિર જ્યારે આવે ત્યારે ઘરમાં જે સ્ત્રીઓ રહેતી હોય એનો સ્વભાવ થોડો ઝપકી એટલે કે અભિમાની થઈ જાય, અને એના લીધે પ્રશ્ન એવો ઊભો થાય કે એને જે કાર્ય કરવું છે એમાં જોઈએ એવી સફળતા ના મળે. પૂજા કોણ કરે છે? પૂજા હું પોતે જ કરું છું રોજ. અચ્છા, તો તમને ગુસ્સો વધારે આવતો હશે, થોડું તમને આમ વધારે પડતું પોતાના માટે હોય કે ના મારા વગર ન જ ચાલે એવી એક લાગણી ઊભી થઈ જાય ક્યારેક. એટલે આમાં કેવું છે કે ભાઈ ઘરમાં અત્યારે જેન્ટ્સમાં હું છું અને બાબો છે, એટલે જનરલી અત્યારે આપણને એમ થાય કે ભાઈ બધું હું કરું છું, મને આ રીતની શાંતિ જોઈએ, મારું આવું થવું જોઈએ, ના થાય એટલે મને થોડુંક માનસિક રીતે એ થાય કે ભાઈ મારું. એટલે એનું મુખ્ય કારણ મંદિર જે તમે રાખ્યું છે એ છે. મંદિર તમારી આંખથી ઉપર તમે પૂજા કરો છો, અને આંખથી ઉપર જ્યારે પૂજા થતી હોય ત્યારે આપણને થોડું અભિમાન વધારે આવે. બીજું, અગ્નિમાં જ્યારે પૂજા થતી હોય ત્યારે સ્ત્રીઓનો સ્વભાવ થોડો સેલ્ફિશ થઈ ગયો એવું તમને લાગે, એટલે સ્વથી એમની દુનિયા ચાલુ થતી હોય. અને બીજું, મંદિરની ઉપર તમે વજન રાખેલું છે, એનાથી માનસિક તણાવ વધે. ત્રીજી વસ્તુ છે કે મંદિરની બરાબર સામે તમે દીવો અગરબત્તી કરો છો, એટલે એના લીધે ગુસ્સો વધે. એટલે મંદિર છે એને જમીન પર લઈ લેવું જોઈએ, અને એની યોગ્ય જગ્યા એટલે કે ઈશાનથી નજીક તમે લઈ જશો તો એનો ફાયદો થશે. અને નીચે બેસીને પૂજા તમે કરો ત્યારે મંદિરની સામે એક પાટલી પર તમે જો દીવો અગરબત્તી કરો તો એ વધારે સારું રહેશે. અને મંદિરની ઉપરથી વજન તો ખસેડી લેવું ખૂબ જરૂરી છે. આ બધું જ કરશો તો ઘણી બધી શાંતિ તમને મળશે. બીજી વસ્તુ હું જોઈ રહ્યો છું કે તમારો જે મિરર છે એ દક્ષિણ દિશા તરફ આવેલો છે, અને દક્ષિણમાં મિરર હોય તે ગુસ્સો આપે છે. એટલે મિરર જે છે એને જો તમે ઉત્તર તરફ અથવા તો પૂર્વ તરફ લઈ લેશો તો એ વધારે સારું છે. શક્ય હોય તો તમે આ રૂમના ઈશાનમાં જે પૂર્વની દિવાલ છે ત્યાં લેશો તો કોઈ રિફ્લેક્શન કોઈ વ્યક્તિ સૂવે છે એનું નહીં આવે, તેનો એડવાન્ટેજ મળશે. અને કદાચ અહીંયા જ રાખવો છે તો તેને કવર કરી નાખો, એને પડદો નાખી દો, વપરાશ પૂરતો ખોલીને બંધ કરી દો. આપણે જ્યારે આ રૂમમાં એન્ટર થઈએ છીએ ત્યારે ઉપર માળિયું આવેલું છે, અને જ્યારે કોઈ પણ એન્ટ્રીની ઉપર વજન આવતું હોય ત્યારે એ રૂમમાં એન્ટર થવાનું ગમતું નથી, અંદર ગયા પછી અકળામણ થવા માંડે છે. એટલે એ જે ભાગ છે ખાલી કરી નાખવો જરૂરી છે. તમારું રસોઈઘર છે પૂર્વમાં આવેલું છે, અને એક એવી માન્યતા છે કે રસોઈઘર અગ્નિમાં જ હોવું જોઈએ. એ માન્યતા સંપૂર્ણપણે સાચી નથી. પૂર્વમાં રસોઈઘર હોઈ શકે, પણ તમારા ઘરમાં જે રસોઈ થાય છે એ વાયવ્યમુખી થાય છે, તો તમારે ત્યાં રસોઈ કોણ કરે છે? રસોઈમાં મારા મમ્મી છે, મારા વાઈફ છે, મારા સિસ્ટર છે. હવે જ્યારે રસોઈ કરતા હોય ત્યારે વાયવ્ય તરફ મુખ રાખીને રસોઈ કરે છે, એટલે વિચારો વધારે આવે. એટલે આપણે એવું ગણી શકીએ કે જે પ્રકારે રસોઈ કરવી છે એમાં એમને બહુ મજા ના આવે, ઇન્ટરેસ્ટ ક્યારેક જતો રહે રસોઈમાંથી, એવું થતું હોય. બીજું, કિચન પ્લેટફોર્મ છે એનો કલર કાળો છે, એટલે છંછેડાઈ જાય એવો સ્વભાવ ક્યારેક થઈ જાય, અને ખાસ કરીને રસોઈ કરતી વખતે જો તમે ડિસ્ટર્બ કરો તો આવી બને. એટલે બરોબર, આ જે જગ્યા છે એની એનર્જી આવી ગણી શકાય.
બીજી એક નેગેટિવ વસ્તુ મને એ દેખાઈ રહી છે કે તમારો જે સ્ટોર રૂમ છે એ પૂર્વમાં આવેલો છે ને પૂર્વમાં જ્યારે સ્ટોર રૂમ આવેલો હોય ત્યારે તમારી જે એનર્જી છે એ પ્રકારની થાય કે ઘરની અંદર બાળકોના લીધે તણાવ રહે, જનરેશન ગેપ ઊભી રહે. હવે તમારું ટોયલેટ અને તમારો સ્ટોર રૂમ બંને પૂર્વમાં આવેલા છે એટલે આ પ્રકારની એનર્જી વધારે થાય. તો તમારા ઘરની અંદર સૂર્યને જળ ચડાવવું ખૂબ જરૂરી છે. તે ઉપરાંત દરેક લેવલ પર વડીલોનું રિસ્પેક્ટ જો વધારે હોય એટલે તમારા બાળકો તમને અને તમારા પેરેન્ટ્સને રિસ્પેક્ટ આપે, તમે તમારા પેરેન્ટ્સને રિસ્પેક્ટ આપો, એ જ્યારે જ્યારે થશે ત્યારે તમારો દિવસ ખૂબ સારો જશે. એટલે આવું જો તમે કરશો તો એનો એડવાન્ટેજ જરૂરથી મળશે. પણ તમારું પ્લેટફોર્મ તો અહીંયા બની ગયેલું છે, તો એનું સોલ્યુશન જો આપણે લાવવું હોય તો એના માટે સૌથી પહેલી જે જરૂર છે એ છે કે તમારો જે ઈશાન ખૂણો છે એ ઈશાન ખૂણાની અંદર તાંબાના કળશની અંદર જો ગાળેલું પાણી તમે રેગ્યુલર રાખો તો અહીંયા જે સમસ્યા ઊભી થાય છે એની અંદર જરૂરથી ફાયદો થશે. અને એવું કહે છે કે સ્ત્રી જેટલી સુખી એટલો આખો પરિવાર સુખી. એટલે આ જગ્યા પોઝિટિવ થશે તો એનો ફાયદો જરૂરથી મળશે.